ઉત્તર કાશ્મીરના ઉરીના એલઓસી વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે। ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર સરકારને સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સ્થળાંતર કરવાનો નિર્દેશ આપ્યો છે। પાકિસ્તાની સેનાએ ઉરી વિસ્તારને નિશાન બનાવ્યા બાદ ઉરી વિસ્તાર છોડી રહેલા લોકો સાથે ન્યૂઝ 18ની ટીમે ખાસ વાતચીત કરી હતી। मैं इस वक्त उड़ी इलाके में हूँ। काफी तनाव है यहाँ पे और लोग यहाँ से घरों को छोड़ के निकल रहे हैं और इनका इवैक्यूएशन भी कराया जा रहा है। आप बताइए कितना तनाव है इस एरिया में? बहुत ज्यादा तनाव। कितनी फायरिंग हुई कल से? बहुत ज्यादा हुई। अब आप कहाँ जा रहे हैं? हम बारामूला की तरफ जा रहे हैं। बारामूला की तरफ बच्चे लेके सारे? जी जी। तो ये आप देख सकते हैं कि ये लोग जो हैं यहाँ से बाहर जा रहे हैं। आप बताइए कितनी फायरिंग हुई और आप कहाँ जा रहे हैं? आप जी बारामूला जा रहे हैं। तो यहाँ आपको खतरा लग रहा है? जी जी, रात के 2 बजे से तकरीबन 2 बजे के बाद फायरिंग शुरू होगी। तो रात हम पूरी रात को इसी तरह रहे हैं। इस वक्त फिर कहीं जाना पड़ेगा, क्या करें, बच्चे हैं छोटे छोटे। अच्छा, तो छोटे छोटे बच्चों को लेके अब लोग जा रहे हैं क्योंकि यहाँ पे आप देख सकते हैं गाड़ियाँ इन्होंने लाई हैं यहाँ पे और अब जिसको जहाँ लगता है कि वो सेफ एरिया की तरफ जा सकता है बच्चों को लेके वो जा रहे हैं क्योंकि यहाँ पे लगातार धमाके हो रहे हैं, शेलिंग हो रही है। हम बिल्कुल उसी रेंज में हैं जहाँ पे शेलिंग हो रही है। ये पूरा इलाका जो है ये फायरिंग रेंज में है, मेन उड़ी का एरिया है ये और यहाँ पे काफ़ी ज़्यादा तनाव है और लोग आप देख सकते हैं कि पूरा यहाँ पे सन्नाटा है और लोग इन इलाकों को छोड़कर अब जा रहे हैं। ये एलओसी का एरिया है। आप उड़ी में ही रहते हैं? हाँ, उड़ी एलओसी के नजदीक उधर बॉर्डर पर बलकोट में। बलकोट में रहते हैं। अभी आप कहाँ जा रहे हैं? भागने कहीं छपाएंगे किसी दीवार के नीचे अपने आप और क्या जाएं। फायरिंग हुई आपके इलाके में? बहुत फायरिंग हो रही। बहुत रात को ऐसे ही रहे, हम खड़े रहे। हाँ, तो अब अपने इलाकों से निकल के कहाँ जा रहे हैं? बारामूला का पता नहीं है मुझे। ये बारामूला किसी और जगह में जहाँ पर पैसा भी नहीं है, साथ कुछ नहीं है। ભારત પાકિસ્તાનની તણાવની સ્થિતિ વચ્ચે ન્યૂઝ 18ની ટીમ કચ્છની સરહદના અંતિમ ગામમાં પહોંચી છે। આંતરરાષ્ટ્રીય સરહદથી ફક્ત 35 કિલોમીટર દૂર કુરાન ગામ આવેલું છે। આ ગામમાં હાલ રહીશોને પણ સાવચેત કરાયા છે। સ્થાનિકોએ ભારતીય સેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને લોકો ભયમુક્ત હોવાનું જણાવી રહ્યા છે। ભારતે રાત્રિના ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનના 9 જે આતંકીઓના ઠકાણા છે તેના પર મિસાઇલ ફેંકી અને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા હતા। હાલ આપણે કચ્છની વાત કરીએ તો હું અત્યારે આવ્યો છું કચ્છના જે બોર્ડર વિસ્તારનું ગામ છે, જે ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર છેલ્લું ગામ જે કહી શકાય કુરન ગામ, ત્યાં પાસે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। ત્યાં સાથે આપણે વાત કરીશું, સ્થાનિકો છે તેઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે હાલ અહીં કને શું પરિસ્થિતિ છે। ખાસ કરીને વાત કરી આ કયું ગામ છે, આ બોર્ડરથી કેટલું છેટું છે અને હાલ અહીંયા શું પરિસ્થિતિ છે? બોર્ડરથી તો અમુક ઠેકાણે સમજો કે 35-40 કિલોમીટર થાય છે, અમુક ઠેકાણે 70 કિલોમીટર થાય છે। અમુક તો અત્યારે અહીંયા કને જે આપણી એજન્સીઓ છે, વિવિધ એજન્સીઓ, એની કેવી તૈયારીઓ અહીંયા કને જોવા મળી રહી છે? અહીંયા ફોજની પૂરેપૂરી તૈયારી છે અને એરપોર્ટવાળા પણ બેઠા છે અને પછી રડારવાળાને એ બધા જે કેન્દ્રીય છે એ બધા બેઠા છે। બાકી ગામમાં સૂચના એસપી બેસપી બધા આપી ગયા છે। ખાસ કોઈ એવું અમારે બીક જેવું એવું કંઈ છે જ નહીં। બાકી પાણી બાણી તો પર્સનલ સુવિધા છે। બીજું પાણી બાણી પડેલા કે એવું કે બીક આમાં કોઈ વસ્તુ નાખી જાય કે આ થાય કે તે થાય એવું કાંઈ છે જ નહીં। ચોક્કસથી તો અન્ય એક લોક છે તેઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, હાલ કેવી પરિસ્થિતિ છે અહીંયા? હાલ તો પરિસ્થિતિ બહુ સારી છે। ફોજની સારી કામગીરી છે, પોલીસની સારી કામગીરી છે, તો બીક બીવા જેવી કાંઈ જરૂર નથી અમારે અહીંયા। ચોક્કસથી તો અહીંયાના સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે કે જે વિવિધ એજન્સીઓ છે તેઓએ અહીંયા કને જાણ પણ કરી દીધી છે અને તેઓ હાલ અહીંયા કને પહોંચી આવ્યા છે અને લોકો છે તે સુરક્ષિત છે તે મહેસૂસ કરી રહ્યા છે, એટલે કોઈ પણ જાતનો ગામજનોને છે તે ડર નથી। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ।